નમસ્કાર દર્શક મિત્રો, ચેનલ પર ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વાઘોડિયામાં વરસાદ બાદ નુકસાનની દ્રશ્યો સામે આવ્યા। વાઘોડિયાના ગોરજ ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દેવ નદીના પાણી ફરી વળ્યા। હાલ ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા છે। ગોરજ ગામનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેવ નદી કિનારા પાસે હોવાથી સેન્ટરમાં દેવ નદીના પાણીની અસર વધુ અંદાજિત 7 ફૂટ જેટલા દેવ નદીના પાણી ભરાયા હતા। પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો અડધો ભાગ પાણીમાં ગરકાવ। હાલમાં પાણી ઓસરતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નુકસાન થયેલ કેમેરામાં કેદ। સરકારી દવાઓ, સરકારી દફતરના ફાઇલો અને આરોગ્યને લગતી ઇલેક્ટ્રિકના ઉપકરણો, ફર્નિચર પાણીમાં ભીંજાવાથી ભારે નુકસાન થવાની ભીતિ। દેવ ડેમમાંથી પણ પાણી છોડવાની જાહેર કરેલ સૂચનાનું ધ્યાન લેવામાં આવ્યું હોત તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી તમામ દવાઓ અને અગત્યની કાગળોના દસ્તાવેજો નુકસાન થવાથી બચી જાત। આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અધિકારીને આ બાબતે જાણ થઈ હશે કે નહીં તે તપાસનો વિષય।